નમસ્કાર મિત્રો, શું તમારા ઘરમાં બેસતા જ મન ભારેલું લાગે છે? શું કારણ વગર ગુસ્સો આવે છે, ઝઘડા થાય છે કે પછી કામમાં સતત અડચણ આવે છે? ઘર તો શાંતિનું સ્થાન હોવું જોઈએ, પણ જો એ જ ઘર તણાવ અને અશાંતિ આપે છે તો સમજવું કે ત્યાં નકારાત્મક ઉર્જા વધી રહી છે. આજના વિડીયોમાં આપણે જાણીશું ઘરમાં નકારાત્મક ઉર્જા હોવાના સંકેતો, તેના મુખ્ય કારણો અને ખૂબ જ સરળ પરંતુ અસરકારક ઉપાય. વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. પહેલાં તો નકારાત્મક ઉર્જા શું છે? મિત્રો, આ દુનિયામાં બધું ઉર્જા છે. માનવ, પ્રાણી, વૃક્ષ, ઘર બધું ઉર્જાથી બનેલું છે. જ્યારે ઘરમાં પ્રેમ, શાંતિ, સકારાત્મક વિચારો હોય ત્યારે ત્યાં સકારાત્મક ઉર્જા રહે છે. પણ જ્યારે ઝઘડા, ક્રોધ, દુઃખ, ઈર્ષા વધે છે ત્યારે ધીમે ધીમે નકારાત્મક ઉર્જા એકઠી થવા લાગે છે. ઘરની દિવાલો પણ આ ઉર્જા યાદ રાખે છે. ઘરમાં નકારાત્મક ઉર્જાના સ્પષ્ટ સંકેતો: કારણ વગર ઝઘડા થવા, નાની વાતમાં મોટો વિવાદ થવો, પરિવારના સભ્યો વચ્ચે અણબનાવ, શાંતિથી વાત પણ ન થાય. આ સૌથી મોટો સંકેત છે. મન અશાંત રહેવું, ઘરમાં હોવા છતાં શાંતિ ન મળે, બેચેની, ચીડિયાપણું, વારંવાર બીમારી, દવા લીધા પછી પણ આરામ ન મળે, ખાસ કરીને વૃદ્ધો અને બાળકો, થાક લાગે, ઘરમાં ખલેલ, અચાનક ઊંઘ તૂટી જવી, ડરાવના સપના, રાત્રે ભારે લાગણી, વસ્તુ તૂટી જવી જેમ કે કાચ, અરીસા તૂટી જવા, ઘડિયાળ બંધ થઈ જવી, ઇલેક્ટ્રોનિક વસ્તુ વારંવાર ખરાબ થઈ જવી, પૂજા પાઠમાં મન ન લાગવું, દીવો વારંવાર બુઝી જવો, અગરબત્તી બળે નહીં, ભગવાન સામે બેઠા છતાં મન ભટકે. નકારાત્મક ઉર્જાના મુખ્ય કારણો જેમ કે ઘરમાં ગંદકી અને અસ્તવ્યસ્તતા, તૂટેલી વસ્તુઓ રાખવી, અંધારું અને હવા ન આવવી, ઘરમાં સતત નકારાત્મક વાતો, જૂના દુઃખદ પ્રસંગોની યાદો, ખોટી જગ્યાએ મંદિર કે બેડ હોવો, ઘર જેટલું સાફ એટલી ઉર્જા સ્વચ્છ. નકારાત્મક ઉર્જા દૂર કરવાના શક્તિશાળી ઉપાય. ઉપાય પહેલો, સૂર્યપ્રકાશ અને હવા. રોજ સવારે બારીઓ ખોલો, સૂર્યના કિરણો ઘરમાં આવવા દો. તાજી હવા ઉર્જા શુદ્ધ કરે છે. બીજો ઉપાય, મીઠાનો ઉપાય. અઠવાડિયામાં એકવાર પાણીમાં મીઠું નાખીને પોતું, ખાસ કરીને ખૂણા સાફ કરો. ઉપાય 3, દીવો અને ધૂપ. રોજ સાંજે દીવો પ્રગટાવો, લોબાન અથવા ગુગળ ધૂપ કરો. મંદિર અને મુખ્ય દરવાજા પાસે દીવો કરો. ઉપાય 4, ઘરની સફાઈ. તૂટેલી વસ્તુ તરત દૂર કરો, બિનજરૂરી સામાન કાઢી નાખો અને ઘરને સાફ રાખો જેથી સકારાત્મક ઉર્જા બની રહે. ઉપાય 5, મંત્ર જાપ. રોજ આ મંત્રોમાંથી કોઈ એક 11 અથવા 21 વખત મંત્ર બોલો. ઓમ નમઃ શિવાય અથવા ઓમ શ્રી ગણેશાય નમઃ. અવાજ સાથે જાપ કરવો વધારે અસરકારક છે. ઉપાય 6, સકારાત્મક શબ્દો. ગુસ્સાના બદલે શાંતિ રાખો, ફરિયાદના બદલે આભાર માનો, કડવા શબ્દો બદલે પ્રેમ રાખો. ઉપાય 5, ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો. રાત્રે ઝાડુ ન લગાવો, મંદિર પાસે જૂતા ચપ્પલ ન રાખો, ઘરમાં અંધારું ન રહેવા દો, સૂતા પહેલાં નકારાત્મક વાતો ટાળો. મિત્રો, ઘર માત્ર ઈંટ પથ્થર નથી, એ જીવંત ઉર્જાનું કેન્દ્ર છે. જો તમે આજે આ નાના ઉપાય અપનાવશો તો થોડા દિવસમાં જ તમને શાંતિ, સુખ અને સકારાત્મકતા અનુભવાશે. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો, તમારા અનુભવને કોમેન્ટમાં લખો અને આવા વધુ આધ્યાત્મિક વિડીયોઝ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી રામ.